હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પદમણી। એક રાજા હતો। એકવાર એ શિકાર કરવા નીકળ્યો હતો। ત્યાં એના માણસોથી એ છૂટો પડી ગયો અને રસ્તો ભૂલી જંગલમાં ભટકવા લાગ્યો। એમ કરતાં સાંજ પડી અને અંધારું થયું। રાજાએ વિચાર કર્યો કે આટલામાં જ ક્યાંય રાતવાસો કરવાની જગા જડી જાય તો બસ। નજીકમાં ક્યાંય વસ્તી નહોતી, પણ દૂર એક ઝૂંપડી એની નજરે પડી। રાજા એ ઝૂંપડી આગળ જઈને ઊભો। ઘોડા પરથી ઉતરી તેણે ઝૂંપડીના બારણા આગળ જઈ બૂમ પાડી, આજની રાત અહીં આશરો મળશે? ઝૂંપડીમાંથી એક માણસે જવાબ દીધો, મળશે, જે હોય તે અંદર આવો। રાજા ઝૂંપડીમાં દાખલ થયો। એના વસ્ત્રો ભૂષણો પરથી ઘરધણી સમજી ગયો કે આ કોઈ મોટો માણસ છે। તેથી શોભીલા પડી એણે કહ્યું, આપના જેવાનો સત્કાર કરવાની મારામાં તાકાત નથી, હું તો ગરીબ માણસ છું। રાજા પણ વિચારમાં પડી ગયો હતો કે અહીં કેમ ફાવશે, પણ અત્યારે બીજે ક્યાંય જવાય એવું નહોતું, એટલે તેણે કહ્યું, ચિંતા ન કરો, મને તો તમે ઘરમાં આવવા દીધો એ જ ઘણું છે। આમ કહી રાજા ભોંય પર બેસી ગયો। ઘરધણીએ એને રોટલો ને ગોળ પીરસ્યા, તે એણે ખાઈ લીધા। પછી ઘરધણીએ સૂવા માટે કોથળો પાથરી દીધો। છત્ર પલંગમાં મશહૂરની ગાદી પર સૂનાર રાજાને ભોંય પર કોથળાની પથારીમાં ઊંઘ કેમ આવે, એટલે એ પડખા બદલતો રહ્યો। પણ ઘરધણી અને એની સ્ત્રી ઘસઘસાટ ઊંઘતા હતા। ઘોડિયામાં ધાવણું છોકરું સૂતું હતું। ઘરધણીયાણી બાઈ ઊંઘમાં પણ ઘોડિયાની દોરી ખેંચી અને ઝૂલાવતી હતી। મધરાત થઈ તોય રાજાની આંખમાં ઊંઘ નથી। એવામાં એકાએક ઝૂંપડીમાં કંઈ ચમકારો થયો। રાજાએ ઝૂંપડીમાં 3 સ્ત્રીઓને પ્રગટ થયેલી જોઈ। રાજાએ પૂછ્યું, હે બાઈઓ, તમે કોણ છો ને અહીં કેમ આવી છો? એક સ્ત્રીએ કહ્યું, હું રૂપની દેવી છું, આ બાળકીને આશીર્વાદ આપવા આવી છું। બીજીએ કહ્યું, હું સુખ સમૃદ્ધિની દેવી છું, હું પણ અહીં આ બાળકીને આશીર્વાદ આપવા આવી છું। ત્રીજીએ કહ્યું, હું વિધાત્રી છું, હું બાળકીના નસીબનો લેખ લખવા આવી છું। પછી રૂપની દેવીએ બાળકીને આશીર્વાદ આપી કહ્યું, દુનિયામાં આ બાળકી સૌથી રૂપાળી થશે। સુખ સમૃદ્ધિની દેવીએ કહ્યું, એ રાજરાણી બની સિંહાસન પર બિરાજશે। છેલ્લે વિધાત્રીએ કહ્યું, અહીં જે રાજા હાજર છે તેના દીકરાને એ પરણશે। આ સાંભળી રાજા ચમક્યો, ખોટી વાત, એવું કદી નહીં બને, રાજકુંવર રાજકુંવરીને જ પરણશે। પણ એના આ શબ્દોનો જવાબ દેવા કોઈ ત્યાં હાજર નહોતું। ત્રણેય દેવીઓ અદૃશ્ય થઈ ગઈ હતી। બાકીની રાત પણ રાજા ઊંઘી શક્યો નહીં। ફરી ફરીને એ મનમાં એકની એક વાતનું રટણ કરવા લાગ્યો કે રાજકુંવર રાજકુંવરીને જ પરણશે। મારો દીકરો આવા ભિખારીની છોકરીને નહીં પરણે, કદાપી નહીં પરણે। હોઠ પીસીને બોલ્યો, હું એવું નહીં થવા દઉં। શું કરવું તેનો એને મનમાં વિચાર કરી લીધો। સવાર થતાં તેણે ઘરધણીને પોતાની ઓળખાણ આપી। એ સાંભળીને ધણી ધણિયાણી રાજાને પગે લાગ્યા ને હાથ જોડી કરગરવા લાગ્યા, મહારાજ, અમને માફ કરો, અમે આપને ખૂબ તકલીફ આપી છે। રાજાએ કહ્યું, ના રે ના, તમે મારી સારી સરભરા કરી છે, અને હવે હું એનો બદલો કેવી રીતે વાળવો તેનો વિચાર કરું છું। તમે તમારી આ દીકરી મને આપો, હું એને મારા મહેલમાં સારી રીતે ઉછેરીશ, એમ કરી તમારું ઋણ અદા કરીશ। એકની એક દીકરીને છોડવાનું ગરીબ મા બાપને મન નહોતું, પણ રાજાને ના કહેવાય નહીં। વળી દીકરી ગરીબ ઘરમાં ઢેફા ખાતી ઉછરે તેના કરતાં રાજમહેલમાં ખૂબ સારી રીતે ઉછરે એ દીકરીના હિતની દૃષ્ટિએ સારું હતું। તેથી મન કાઠું કરી છેવટે તેમણે પોતાની છોકરી રાજાના હાથમાં સોંપી। ગરીબ મા બાપે કહ્યું, મહારાજ, આ ગરીબનું ધન તમને સોંપીએ છીએ। રાજાએ કહ્યું, તમે હવે એની જરાય ચિંતા ન કરતા। પછી એ ગરીબ પતિ પત્નીની વિદાય લઈ રાજા છોકરીને લઈને ઘોડા પર બેસી વિદાય થઈ ગયો।
પણ એના મનની વાત કંઈ જુદી જ હતી. તેનો વિચાર છોકરીને ઉછેરવાનો નહીં, પણ છોકરીનું કાસળ કાઢી નાખવાનો હતો. તેથી થોડાક ગાવ ગયા પછી તેણે છોકરીને લુગડામાં લપેટી જાળીમાં ફેંકી દીધી. એને ખાતરી હતી કે જંગલી જાનવર એને ફાડી ખાશે. તે પછી રાજા પોતાને ઘેર પહોંચી ગયો. હવે એવું બન્યું કે એક ખેડૂત હળનું લાકડું ખોળવા જંગલમાં ફરતો હતો. ફરતા ફરતા એણે જાળીમાંથી કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. એને લવાઈ લાગી કે અહીં બાળક ક્યાંથી? એટલે કુતૂહલથી પ્રેરાઈ એ તપાસ કરવા ગયો. જાળીમાં જઈને જુએ તો નાનકડી રૂપાળી છોકરી. ખેડૂતને કંઈ છોકરા નહોતા, એટલે અચાનક મળી ગયેલી આ બાળકીને જોઈ એને અત્યંત આનંદ થયો. બધું કામ પડતું મૂકી એ છોકરીને લઈને સીધો ઘેર પહોંચી ગયો ને છોકરીને પત્નીના ખોળામાં મૂકી દીધી. ખેડૂતની સ્ત્રી તો રૂપાળી બાળકી જોઈ ગાંડી બની ગઈ. એ કહે, ભગવાને મારા પર મહેર કરી. બાળકી ખેડૂતને ઘેર મોટી થવા લાગી. ખેડૂતે એનું નામ પાડ્યું પદમણી. પદમણી 4 વર્ષની થઈને આંગણામાં રમતી હતી. ત્યાં એકવાર રાજા ઘોડેસવાર થઈને ત્યાંથી નીકળ્યો. નાનકડી પદમણીને જોઈ રાજા ઘોડો થંભાવી ઊભો રહ્યો. એને પૂછ્યું, તું કોની દીકરી છે? પદમણીએ જરાય શરમાયા વગર બોલી નાખ્યું, મારા બાપાની. રાજાએ હસીને કહ્યું, બાપાની? બાની નહીં? પદમણીએ કહ્યું, ત્યારે બાની. રાજાને આ છોકરીના જવાબથી આનંદ થયો. તેણે કહ્યું, ચાલ મને તારે ઘેર લઈ જા. ચાલો કહી છોકરી રાજાનો હાથ ઝાલી તેને પોતાને ઘેર લઈ આવી. રાજાને ઘેર આવેલો જોઈ ખેડૂત પતિ પત્ની બહાવરા બની ગયા. રાજા કહે, તમારી છોકરી બહુ ડાહી છે. ખેડૂતે કહ્યું, બધી ઈશ્વરની લીલા છે. અમારા નસીબમાં છોકરું નહોતું, પણ ભગવાને કેવું કર્યું. જંગલની ઝાડીમાંથી મને આ છોકરી જડી. આ સાંભળી રાજા ચમક્યો. તેણે વાત કાઢવવા પૂછ્યું, ઝાડીમાંથી છોકરી જડી? કઈ ઝાડીમાંથી? ક્યારે જડી? ઝાડીમાં છોકરીઓ જન્મતી હોય એવું મેં કદી સાંભળ્યું નથી. ખેડૂતે કહ્યું, ઝાડીમાં શું જન્મે? પણ લુગડામાં વીંટી કોઈએ એને ઝાડીમાં નાખી દીધેલી. હજી એ લુગડું મારી પાસે છે. આમ કહી એને લુગડું કાઢી રાજાને દેખાડ્યું અને કઈ ઝાડી તે પણ કહ્યું. રાજાને ખાતરી થઈ કે આ એ જ પેલી છોકરી. વળી એનું મન વિચારી ચડી ગયું. મનમાં કંઈક ગોઠવી એણે કહ્યું, આવી હોશિયાર ને રૂપાળી છોકરી અહીં ગામડામાં ઉછરે તેના કરતાં રાજમહેલમાં ઉછરે તે સારું. નહીં, મારી ઈચ્છા એને મારા મહેલમાં ઉછેરવાની છે. ખેડૂત પતિ પત્નીને આ વાત ગમી નહીં. તેમણે કહ્યું, અમે એની ખૂબ સંભાળ લઈએ છીએ. રાજાએ કહ્યું, તોય તમારી પાસે નોકર ચાકર તો નહીં ને? આ તો રાજરાણી થાય એવી છોકરી છે. એને શોભતી રીતે ઉછેરવી જ જોઈએ. છતાં ખેડૂત પતિ પત્નીએ હા ન પાડી. ત્યારે રાજાએ કહ્યું, જુઓ, આ છોકરી કંઈ તમારી નથી. રસ્તામાંથી જડેલી ચીજ જેમ રાજ્યની ગણાય, તેમ આ છોકરી પણ રાજ્યની ગણાય. રાજ્યમાં સોંપવાને બદલે તમે તેને તમારે ઘેર રાખી એ તમારો ગુનો છે. એ ગુનાની તમને સજા કરી હું છોકરીને લઈ જઈ શકું છું. પણ મારી માંગણી સ્વીકારશો તો સજામાંથી તમે બચી જશો. ખેડૂત પતિ પત્નીએ જોયું કે રાજી ખુશીથી નહીં આપીએ તો જોર કરીને પણ રાજા છોકરીને લઈ જશે. એટલે એમણે એને છોકરી આપી. છોકરીને લઈને રાજા ઘેર આવ્યો. પણ છોકરીને ઉછેરવાનું તો કેવળ બહાનું હતું. એણે છોકરીને એક લાકડાની પેટીમાં પૂરી દઈ નોકરને હુકમ કર્યો, ખડક પર ચડી આ પેટી દરિયામાં નાખી દે. રાજમહેલની પાછળ દરિયો હતો. ખડક હતો. રાજાના દેખતા જ નોકરે ખડક પરથી પેટી દરિયામાં નાખી દીધી. ભરતીના ઉછળતા મોજામાં પેટી ઘડીકમાં ક્યાંયની ક્યાંય અદૃશ્ય થઈ ગઈ. રાજા કહે, હાશ, પત્યું. પેટી તણાતી તણાતી દૂર ચાલી ગઈ અને કોઈ બીજા જ રાજાના રાજ્યમાં જતી નીકળી. તે રાજાની રાણી દરિયા કિનારે ફરવા નીકળી હતી. ચાલતા ચાલતા એણે કિનારા પર આ પેટી પડેલી જોઈ. કુતૂહલથી એણે પેટી ઉઘાડી તો પેટીમાં નાનકડી બાલિકા લમણે હાથ દઈને ઊંઘતી હતી. રાણી એ બાલિકાનું ફૂલસું મુખ નિહાળી રહી.
એટલામાં બાલિકાએ આંખો ઉઘાડી. રાણીને જોઈએ હસી. રાણીને લાગ્યું કે મોતી વેરાય છે, સુગંધ લહેરાય છે. એણે નીચી નમી બાલિકાને ચૂમી લીધી. બાલિકા વહાલથી રાણીને ડોકે વળગી પડી. રાણીએ પૂછ્યું, બેટી, શું નામ તારું? બાલિકાએ કહ્યું, પદમણી. નામ સાંભળી રાણી વધારે રાજી થઈ. કહે, મારી પદમણી ખરેખર પદમણી જ છે. એણે એને પોતાની દીકરી કરીને રાખી. એમ કરતાં બીજા 12 વરસ વહી ગયા. પદમણી હવે 16 વર્ષની થઈ. રાજા રાણી એના લગ્નનો વિચાર કરે છે ત્યાં કોઈ બીજા જ રાજાનો રાજકુંવર કન્યાની શોધમાં ત્યાં આવી ચડ્યો. પદમણીને જોઈ એ તો એવો ખુશ થઈ ગયો કે એણે મનથી પ્રતિજ્ઞા કરી નાખી કે પરણું તો બસ આને જ. પદમણીને જ એ રાજકુંવર ગમી ગયો. રાજકુમારે વિધિપૂર્વક રાજા રાણી પાસે એમની કુંવરીના હાથની માંગણી કરી. ત્યારે રાજાએ કહ્યું, રાજકુંવરી ક્યાં છે? રાજકુંવરી. રાજકુંવરે કહ્યું, હું આ પદમણીની વાત કરું છું. રાજાએ કહ્યું, ઓહ, પણ એ રાજકુંવરી નથી. રાજકુંવરી તરીકે ઉછરેલી છે ખરી. દરિયાકાંઠેથી એક લાકડાની પેટી તણાઈ આવી હતી, તેમાંથી અમને એ મળી છે. એ ખરેખર કોની દીકરી છે એની અમને ખબર નથી. રાજકુંવરે કહ્યું, એ ગમે તેની દીકરી હોય, હું એને પરણીશ. રાજાએ કહ્યું, તો અમને વાંધો નથી. જાઓ, જાન લઈને વહેલા આવજો. રાજકુંવરે ઘેર આવી તેણે પિતાને વાત કરી કે હું સુંદર કન્યા શોધી લાવ્યો છું. નામે પદમણી છે, રૂપે ગુણે પણ પદમણી છે. પદમણી નામ સાંભળીને રાજા ચમક્યો. પદમણીને જેણે દરિયામાં નાખી દીધેલી તે આ જ રાજા હતો. તેણે પૂછ્યું, કોણ છે એ પદમણી? કયા રાજાની દીકરી છે? રાજકુંવરે કહ્યું, રાજાની દીકરી નથી, પણ રાજા રાણીને ત્યાં ઉછરીને એ મોટી થઈ છે. 12 વર્ષ પહેલાં દરિયામાં એક લાકડાની પેટી તણાઈ આવી હતી, તેમાંથી એ હાથ લાગી હતી. હવે તાળો બેસી ગયો. રાજાને ખાતરી થઈ કે આ જ પેલી ખેડૂતની દીકરી. બીજી વાર મરવા નાખી તોય એ મરી નહીં. મનનો અણગમો મનમાં દાબી રાખી રાજાએ કુંવરને કહ્યું, ઠીક છે, હું એ છોકરીની પરીક્ષા કરી જોઉં. મારી પરીક્ષામાં જો એ પાર ઉતરશે તો હું તને લગ્નની રજા આપીશ. આમ કહી રાજકુંવરને લઈને પદમણીવાળા ગામમાં આવ્યો. ત્યાં એણે પદમણીને જોઈ તે આભો જ બની ગયો. આવડું રૂપ એણે ક્યાંય કદી જોયું નહોતું. એણે પુત્રને કહ્યું, રૂપ છે, એવા ગુણ છે કે નહીં એ જોવું જોઈએ. આમ કહી એણે ખિસ્સામાંથી પોતાની મહોર છાપવાળી 2 હીરાની વીંટીઓ કાઢી. એક રાજકુંવરને અને બીજી પદમણીને આપી કહ્યું, આ વીંટી સાચવજો. 3 દિવસ પછી હું એ જોવા માંગીશ. જો એ વખતે એ વીંટીઓ તમારી બેઉની આંગળીએ હશે તો તમારા લગ્ન થશે, નહીં તો છેલ્લા રામ રામ. રાજકુંવર અને પદમણીને થયું કે આ કંઈ ભારે કામ નથી. વીંટી આંગળીએ છે ને આંગળીએ રહેશે, એને શું થવાનું છે? પણ રાજાએ યુક્તિ ગોઠવી જ રાખી હતી. તેણે ખૂબ લાલચ આપી પદમણીની એક દાસીને સાધી હતી. રાતે રાજકુંવરી ઊંઘતી હતી ત્યારે દાસીએ એની આંગળીએથી એ વીંટી ઉતારી લીધી અને રાજાને દઈ દીધી. રાતોરાત રાજાએ જાતે જઈને વીંટી દરિયામાં નાખી દીધી. પછી એ હાસ કરીને બેઠો. બસ હવે ખેડૂતની દીકરી મારા કુંવરને પરણી રહી. વિધિનો લેખ ખોટો, વિધાત્રી ખોટી. બીજે દિવસે પદમણી જાગીને જુએ તો આંગળીએ વીંટી ન મળે. એણે ચારે બાજુ તપાસ કરી, પણ ક્યાંય વીંટી દેખાઈ નહીં. વખતે ધ્યાનપણે ક્યાંક મુકાઈ ગઈ હોય એમ સમજી એણે ઘરનો ગોખલો જોઈ નાખ્યો, પણ વીંટી ન મળી. એની આંખોમાં આંસુ આવી ગયા. ન ખાવું ભાવે, ન પીવું ભાવે. એ રડ્યા જ કરે. હાય,
હું નાલાયક સાબિત થઈ. હવે હું રાજકુંવરને નહીં પરણી શકું. નાલાયકીનો અપવાદ માથા પર લઈને હું કેવી રીતે જીવીશ? આમ 2 દિવસ વહી ગયા. પદમણીના દુઃખનો પાર નથી. ત્રીજા દિવસની સવાર થઈ. આખી રાત પદમણી ઊંઘી નથી. રડી રડીને એણે ઓશીકું ભીંજવ્યું છે. ચિંતા કરી કરીને હૈયું થીજવ્યું છે. એ મૂઢ બની ગઈ છે. દિશા શૂન્ય બની ગઈ છે. કંઈ કહેતા કઈ વાતમાં એને રસ નથી. એનું જીવવું અડખામણું બની ગયું છે. આજે રાજકુંવરના પિતા વીંટી જોવા માગશે અને વીંટી ખોવાઈ ગઈ છે. જાણી ફિટકાર વરસાવી રાજકુંવરને લઈ ચાલતા થઈ જશે. રાજકુંવર વચનથી બંધાયો છે. એણે ચાલી જવું પડશે. પછી કદીએ હું એનું મોં જોવા નહીં પામું. આમ એક તરફ ચિંતા કરી, વલોપાત કરી આંસુ વહાવી રહી હતી, તો બીજી તરફ આજે 3 દિવસ પૂરા થતાં વેવિશાળની જાહેરાત થશે એ આશાએ રાજમહેલમાં ભારે મિજબાનીની તૈયારીઓ ચાલતી હતી. પદમણી એ જોતી હતી ને મનમાં ધ્રુજતી હતી, કોઈ આ મિજબાની જમવા નહીં આવે. વેવિશાળ થવાનું જ નથી, લગ્ન થવાના જ નથી. એટલામાં રાજાના રસોડાની એક બાઈ હાથમાં કંઈ લઈને બૂમો પાડતી આવી. પદમણી બા, જુઓ જુઓ, આ શું છે? પદમણીએ જોયું તો એ એની ખોવાયેલી વીંટી હતી. તરત જ એણે વીંટી લઈને પોતાની આંગળીએ ચડાવી દીધી અને ગળામાંથી નવલખો હાર કાઢી એ બાઈની ડોકમાં પહેરાવી દીધો. બાઈ કહે, આટલું બધું? એવું તે શું છે આ વીંટીમાં? પદમણીએ કહ્યું, પહેલું તો તું એ ક્યાંથી લાવી એ કહે. બાઈએ કહ્યું, માછલી સમારતા એના પેટમાંથી આ નીકળી, એટલે નવાઈની ચીજ સમજી એ તમને આપવા આવી. પદમણીએ કહ્યું, એ મારા લગ્નની વીંટી છે બેન. 3 દિવસથી હું એ ખોળતી હતી. એ ન જડી હોત તો આજે મારા લગ્ન અટકી જાત. પદમણીના આનંદનો હવે પાર ન રહ્યો. વીંટી કેમ કરીને ખોવાઈ અને માછલીના પેટમાં એ કેમ કરીને પહોંચી ગઈ એની એને કંઈ સમજ પડી નહીં. પણ જે વિધિએ એને માછલીના પેટમાં પહોંચાડી અને પછી માછલીને રાજાના રસોડામાં પહોંચાડી, એનો એણે આભાર માન્યો ને કહ્યું, પ્રભુ, તારી લીલાનો પાર નથી. ત્રીજે દિવસે પદમણીની આંગળીએ વીંટી જોઈ રાજા આભો બની ગયો. તે મનમાં બોલ્યો, વીંટી મેં મારી જાતે દરિયામાં નાખી છે. દરિયામાં નાખેલી વીંટી અહીં પાછી આવી કેવી રીતે? આ જાદુ કોણે કર્યો? પછી જ્યારે તેણે જાણ્યું કે વીંટી ખોવાઈ ગઈ હતી અને દરિયામાંથી આણેલી માછલીના પેટમાંથી એ ફરી હાથ લાગી છે, ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો ને મનમાં બોલ્યો, નક્કી કોઈ મોટા જાદુગરની આ લીલા છે. એની ઈચ્છા વિરુદ્ધ માણસ મોટો રાજા હોય તો પણ કંઈ જ કરી શકતો નથી. હવે એણે હસતે મોઢે પદમણીનો સ્વીકાર કર્યો. પદમણીના સાચા માતા પિતાને તે એકલો જ જાણતો હતો, એટલે એણે તાબડતોબ માણસો મોકલી એમને તેડાવ્યા. 16 વર્ષે એમની દીકરીનું મોં જોવા મળ્યું. પેલા ખેડૂત પતિ પત્નીને પણ રાજાએ તેડાવ્યા. 12 વર્ષે એમણે એમની પદમણીને જોઈ. પછી લગ્ન મહોત્સવમાં રાજાઓ, રાજકુંવરો અને ગરીબ ખેડૂતો એક હારે બેઠા, એક હારે જમ્યા ને વહાલથી એકબીજાને ભેટ્યા. સૌ હવે સમજ્યા કે ઈશ્વરની નજરે કોઈ રાજા નથી, કોઈ રંક નથી, બધા કેવળ માણસો છે. જે કંઈ થાય છે તે ઈશ્વરનું જ ધાર્યું થાય છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ માનવીનું ધાર્યું કશું જ થતું નથી. રાજકુંવર અને પદમણી પરણીને ઉઠ્યા કે રાજાએ એમની બેઉને સાથે સિંહાસન પર બેસાડ્યા ને પછી પોતાના માથા પરથી મુગટ ઉતારી કુંવરના માથા પર પહેરાવી દીધો. તે જ પ્રમાણે રાણીએ પોતાનો મુગટ ઉતારી પદમણીને પહેરાવી દીધો. રાજકુંવર અને પદમણી રાજા રાણી બન્યા. 40 દિવસ અને 40 રાત લગી આ લગ્નોત્સવ ચાલ્યો.
સર્વત્ર આનંદ આનંદ થઈ રહ્યો. હું એ વખતે ત્યાં હાજર હતો. તમે હતા જ તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.